મારી વાર્તાનું શીર્ષક છે બોલે તે બે ખાય, જેમાં જગ્ગુ અને મગુની વાત કરવામાં આવી છે. એક લાડુપુર નામનું રળિયામણું ગામ હતું, જેમાં જગ્ગુ અને મગુ રહેતા હતા. તે બંને પાક્કા ભાઈબંધો હતા. એક દિવસ તે બંનેના મનમાં વિચાર થયો કે આપણા ઘરમાં ખાઈ જમીને કંટાળી ગયા છીએ. હવે ચાલો આપણે એક જગ્યાએ મહેમાન ગતિ માણવા જઈએ. પણ મહેમાન ગતિ માણવા ક્યાં જવું એ વિશે બંને વિચારવા લાગ્યા. જગ્ગુએ કહ્યું કે ચાલો આપણે મારા મામાના ઘરે જઈએ, અને બંને નીકળ્યા ચંદુ મામાના ઘરે. ત્યાં જઈને ચંદુ મામાએ બંનેને જોયા તો તે તો ખૂબ જ ખુશ થઈ ગયા. મામીએ કહ્યું, મેં અને મહેમાનને હરખથી આવકારવા જોઈએ. આજે હું ખૂબ જ રાજી થઈ છું. જગ્ગુ, તમે બંને બહાર બેસો, હું તમારી માટે ભોજન બનાવી લાવું છું. જગ્ગુ ખૂબ જ હોશિયાર હતો. તે અંદર રસોડામાં જઈને આજુબાજુ નજર ફેરવી તો તેને જોયું કે લાડવા તો 5 જ છે. તેને આ વિશે મગુને વાત કરી અને કહ્યું. મગુ પણ મૂંઝાણો. બંને ભાઈબંધો મૂંઝાણા અને પછી મગુએ કહ્યું કે ચાલ આપણે એક શરત રાખીએ, જે પહેલા બોલે તે બે ખાય. બોલ, છે મંજૂર? જગ્ગુએ કહ્યું કે બરાબર છે. બંને એક રૂમમાં જઈને છાના માના સૂઈ ગયા. ભોજનનો સમય થયો એટલે ચંદુ મામા તેમને બોલાવવા આવ્યા. ત્યારે તેમને જોયું કે તે તો છાના માના સૂઈ ગયા છે અને બંનેમાંથી કાંઈ કોઈ બોલતું નથી. ચંદુ મામા ખૂબ જ ડરી ગયા. તેને 108ને ફોન કર્યો અને કહ્યું, મારા ભાણેજ અહીં મહેમાન ગતિએ આવ્યા હતા ને આવી રીતે બીમાર પડી ગયા છે. તમે જલ્દીથી અહીં આવો અને તેમને હોસ્પિટલમાં ભરતી કરો. મને ખૂબ જ ડર લાગે છે. થોડી વારમાં 108 આવી ગઈ અને તેમને સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યાં જઈને પણ કોઈ કશું બોલે નહીં અને બંને મરક હસતા હતા અને વિચાર કરતા હતા કે જે બોલે તે 2 ખાય અને જે ન બોલે તેના ભાગમાં 3 આવે. પછી તો ડૉક્ટરે તેમના આખા શરીરની તપાસ કરી અને કહ્યું કે શરીરમાં તો કોઈ પ્રકારની તકલીફ લાગતી નથી, પણ મને લાગે છે કે આમની જીભમાં કોઈ તકલીફ હોઈ શકે, એટલે આમને આપણે ઇન્જેક્શન આપવું પડશે. તેમને પોતાના સહાયક પાસેથી ઇન્જેક્શન મંગાવ્યું અને કહ્યું કે ઇન્જેક્શન તૈયાર કર્યું. પછી તેમને મગુને કહ્યું કે પહેલાં હું તમારા જીભ પર ઇન્જેક્શન આપીશ. મગુ તો ખૂબ જ ડરી ગયો અને બૂમ પાડી, ઓ બાપ રે! આ વગર વાંકનો ઇન્જેક્શન ખાવું તેના કરતી તો 2 લાડવા ખાવા સારા. જગ્ગુ, 3 લાડવા તારા ભાઈ, મારે નથી ખાવા.